સૌથી પહેલા વાત વરસાદની રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજે નર્મદા અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આજે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે। હાલ એક લો પ્રેશર સિસ્ટમ જે છે કે સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર ખૂબ સારો વરસાદ પડી શકે છે। બીજી તરફ અપરાઇટ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, તેનાથી પણ ગુજરાત રાજ્યમાં સારો વરસાદ મળે તેવી સંભાવનાઓ છે। ત્યારે આજના દિવસ માટે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ઉના, ભાવનગર સહિતના જેટલા પણ ભાગો છે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે। આજે અપરાઇટ સાયક્લોનિક સિસ્ટમ છે જે તે જ્યારે ગુજરાત તરફ વધુ નજીક આવશે ત્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, ડીસા, થરાદ સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે। વડોદરા, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। એટલે કે આ બંને સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ છે તે પડી શકે છે અને એક બાદ એક જે નવી વરસાદી સિસ્ટમો બની રહી છે તેનાથી આવનારા એક સપ્તાહ સુધી રાજ્યની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।